હાથી વિફરે એમ ગુજરાતમાં વાતાવરણ વિફર્યું। પવનના સુસવાટા અને કરા સાથે વરસાદ જાણે કે થપાટ મારવા નીકળી પડ્યો। ભર ઉનાળે માવઠાએ એવી માજા મૂકી કે ઠેર ઠેર નુકસાની થઈ। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને મધ્યથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદે આડેધડ આફત વરસાવી। કેટલીક જગ્યાએ 70 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો। બોટાદમાં એક જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે બપોર બાદ અહીં તોફાની વરસાદ આવી ચડ્યો। પાળિયાદ ગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। રાણપુર શહેર સહિત વેજળકા મોટી વાવડીમાં સારો વરસાદ થયો। કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વિસ્તારમાં જુવાર બાજરી તલ સહિતના પાકમાં મોટી નુકસાનીની આશંકા છે। બરવાડા પંથકમાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો। કેટલાક સ્થળોએ પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો। બરવાડા શહેર સહિત આસપાસના વહિયા રોજીદ ખમીદાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। બોટાદ શહેરના પાળિયાદ રોડ હવેલી ચોક માર્કેટિંગ યાર્ડ બસ સ્ટેન્ડ સહિતના શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। પવનની ગતિ એટલી ઘાતક હતી કે બોટાદ શહેરના ભાવનગર રોડ પર સાઇન બોર્ડ પડી ગયું, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। અચાનક પવનના કારણે વિશાળકાય તોતિંગ બોર્ડ ઢળી પડ્યું। રાજકોટના વિછિયામાં કરા સાથે વરસાદ વરસ્યો। વિછિયામાં ગાજવીજ અને ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો। હિંગોળગઢ અમરાપુર લાલાવદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ તોફાની વરસાદે સપાટો બોલાવ્યો। શહેરના યાજ્ઞિક રોડ મવડી રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લોધિકા તાલુકાના બાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો। સતત બીજા દિવસે બનાસકાંઠાના ભાભર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે માર્કેટયાર્ડમાં પડેલું અનાજ પલળી ગયું હોવાનો દાવો છે। ભાભર પંથકમાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક ઉપરાંત ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં શિરવાણિયા ગઢનોલી સાગોઈ ખીટલા વાંટાવચ સહિતના આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। અહીં મોટાભાગના ઉનાળુ તલને નુકસાની થઈ શકે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ખાબક્યો। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ચોટીલા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। વરસાદી માહોલ વચ્ચે ડુંગરોનું નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળ્યું। ખેડૂતોના ખેતરમાં ઉભેલા તલ બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાક પર આફત તૂટી પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ભરૂચમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું। અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા। હાથી વિફરે એમ ગુજરાતમાં વાતાવરણ વિફર્યું। પવનના સુસવાટા અને કરા સાથે વરસાદ જાણે કે થપાટ મારવા નીકળી પડ્યો। ભર ઉનાળે માવઠાએ એવી માજા મૂકી કે ઠેર ઠેર નુકસાની થઈ। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને મધ્યથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદે આડેધડ આફત વરસાવી। કેટલીક જગ્યાએ 70 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો। બોટાદમાં એક જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે બપોર બાદ અહીં તોફાની વરસાદ આવી ચડ્યો। પાળિયાદ ગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। રાણપુર શહેર સહિત વેજળકા મોટી વાવડીમાં સારો વરસાદ થયો। કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વિસ્તારમાં જુવાર બાજરી તલ સહિતના પાકમાં મોટી નુકસાનીની આશંકા છે। બરવાડા પંથકમાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો। કેટલાક સ્થળોએ પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો। બરવાડા શહેર સહિત આસપાસના વહિયા રોજીદ ખમીદાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। બોટાદ શહેરના પાળિયાદ રોડ હવેલી ચોક માર્કેટિંગ યાર્ડ બસ સ્ટેન્ડ સહિતના શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। પવનની ગતિ એટલી ઘાતક હતી કે બોટાદ શહેરના ભાવનગર રોડ પર સાઇન બોર્ડ પડી ગયું, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। અચાનક પવનના કારણે વિશાળકાય તોતિંગ બોર્ડ ઢળી પડ્યું। રાજકોટના વિછિયામાં કરા સાથે વરસાદ વરસ્યો। વિછિયામાં ગાજવીજ અને ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો। હિંગોળગઢ અમરાપુર લાલાવદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ તોફાની વરસાદે સપાટો બોલાવ્યો। શહેરના યાજ્ઞિક રોડ મવડી રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લોધિકા તાલુકાના બાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો। સતત બીજા દિવસે બનાસકાંઠાના ભાભર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે માર્કેટયાર્ડમાં પડેલું અનાજ પલળી ગયું હોવાનો દાવો છે। ભાભર પંથકમાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક ઉપરાંત ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં શિરવાણિયા ગઢનોલી સાગોઈ ખીટલા વાંટાવચ સહિતના આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। અહીં મોટાભાગના ઉનાળુ તલને નુકસાની થઈ શકે છે।
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ખાબક્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ચોટીલા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. વરસાદી માહોલ વચ્ચે ડુંગરોનું નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળ્યું. ખેડૂતોના ખેતરમાં ઉભેલા તલ, બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાક પર આફત તૂટી પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ભરૂચમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું. અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા.